બેગામના બાળકોની આ મહેનતનું પરિણામ છે. આ વિડીયો ગાંધીનગર અને અમદાવાદની ખાનગી સ્કૂલોએ પણ જોવો જોઈએ. બેગામ જ નહીં પરંતુ ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં પણ ના થયો હોય તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ શ્રી વર્ધમાન વિદ્યાલયની. અહીં અતુલ્ય ભારતનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ધમાન એક્સપો 2025માં ગુજરાતની સંસ્કૃતિ બતાવવામાં આવી હતી, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, રોટલી બનાવતી મહિલા, વલોણા ફેરવી માખણ બનાવતી મહિલાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. તો રાજસ્થાનની કૃતિએ પણ વાલીઓનું ખાસ ધ્યાન આકર્ષિત કર્યું હતું. જમ્મુ કાશ્મીરની કૃતિમાં બરફ વર્ષા સહિતના દર્શન જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. પંજાબની કૃતિમાં ત્યાંના પરિધાન સાથે સજ્જ બાળકોએ અદ્ભુત રીતે અભિનય કરી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ગોવાની કૃતિમાં બીચ, દરિયા કિનારો, ત્યાંની જલસા પાર્ટી સહિત આ બેહૂબ કેવી રીતે થયું હતું તે મુલાકાત લેનારા પણ જોતા જ રહી ગયા હતા. કેરલાના ડ્રેસમાં સજ્જ થઈ અહીં કેરલાના દર્શન કરાવ્યા હતા. અસમ કલ્ચરની પણ પ્રસ્તુતિ અદ્ભુત રીતે રજૂ કરવામાં આવી હતી. કેમ્પસમાં બનાવવામાં આવેલો ભૂતિયો બંગલો જાણે કોઈ હોરર મૂવીની યાદ અપાવી રહ્યો હતો. આ સ્થળની મુલાકાત બાદ બાળકો, વાલીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તો ખુલ્લા મેદાનમાં વિવિધ પ્રદર્શન નિહાળવાની સાથે સૌએ સ્ટેજ પર ચાલી રહેલા 40 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ આનંદ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમોમાં શાળાના 900 જેટલા બાળકો સહભાગી બન્યા હતા. શુભારંભ પ્રસંગે દેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર પિયુષભાઈ પટેલ, સંસ્થાના સંચાલક હિતેશભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 5000થી વધુ જાહેર જનતાએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.